ફૂણ ચડાવ્યું દજાડી દે તને ઘરેથી બાય હોય તો પીરહવા કિશનમાંથી હોલમાં નથી આવતી, અહીંયા આવી આવો. અહીંયા 100 ગાંવથી 50 ગાંવથી પીરહવા માટે, સેવા કરવા માટે, વાળવા માટે, ઠામ વાસણ સાફ કરવા માટે જે ભક્તજનો સેવા કરે છે અને ગૌ સેવા માટે જે સેવા કરે છે એ તમામ ભક્તજનોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. વહમું છો સ્વયં સેવક, સંયમ રાખવો ને સેવા કરવી. અહીં બોર્ડ માર્યું હોય સ્વયં સેવક, સંયમ રાખવો ને સેવા કરવી. અહીં ગાડલું પાછું તો આમથી આવે એકલું એ ત્યાં કેમ પાછું હે કે મને લખમણભાઈ કીધું એનો ખબર હોય ઊન કે પાછળ એ પાછો ગાભો ત્યાં પાથરે. અહીં કેમ પાછું કે મને ઘનશ્યામભાઈ કીધું એનો ખબર હોય આમ પાછળ ન્યા પાછળ. ક્યાંય કેમ પાછું મને પ્રતાપભાઈ કીધું એનો ખબર પાછળ આમ. તો એને રીહ નો ચડે ને કામ ઘા નો કરે કે કઈ પગાર દેશો. સેવા કરે ને સંયમ રાખે અને સંયમ સેવક કહેવાય ને એનામાં હનુમાનજીના ગુણ વર્યા હોય તો જ સેવા કરી શકે ને વિહળાનાથની કૃપા વરી હોય તો જ સેવા કરી શકે. એ સંયમ સેવકોને જોરદાર તાળીઓના ગગડાથી વધારે વહમું છે. અરે આ ગાડી લઈને તમે બાપુ નીકળો ને, કોઈ સાધુ સંતો નીકળે ને ગાડી લઈને તો ઘણી કપલીનું હું આમ જોવે આ ખતરો કઈ તો ખબર પડે. રાતના 12 વાગે આવ્યો હોય તો એમ કે હાલો ભાઈ પ્રસાદ લઈ લ્યો. તારે હગી માસીનો આવ્યો હોય તો 11 વાગે પૂછવા જવું પડે. મારી માસીનો આવ્યો અચાણ ન હોય ઘેરે ચા પીવા ન લઈ જવાય. હા ખબર વાતું કરે પાછા. ગાડી લઈને નીકળ્યા, એ ગાડીમાં બેઠા છે, એને જાજો રન કરવો પડે એમ છે. એ ગાડીમાં ખાલી એનું શરીર બેઠું છે, એનો હાથમાં તો સંતોના શરણમાં અને સેવકોના સેવામાં પડ્યો છે. એ સંતો કહેવાય. વહવું બહુ ગમતું જ નથી. ખીરે સાપી હોય ન લઈ જવાય. આ તમે બધા પુરુષો મિત્રો છો, તમારી કાંઈ પણ નામના હોય ને એ આ શક્તિઓના પ્રતાપે છે. હવે બીજું તને કહું ન લઈ જવાય ઘીરે સા પીવા કેવું પડે. હાલો માલધાની હોટલ બહુ સારી છે, કાં ઘીરે લઈ જાય ને ત્યાં ફૂણ ચડાવ્યું દજાડી દે જે ઘરમાં. અને અહીંયા આટલા બહેનોની હાજરી છે બદલ વહાલા સ્વજનો આપને વંદન છે. કે બૈરાઓ કાર્યક્રમમાં રાતના નથી આવતા દેતા. હું કે હું જાવની સાલમણી કે નથી આવવા દેતા. બોલો, જે ઘરમાં, જે પરિવારમાં, જે સમાજમાં, જે રાષ્ટ્રમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી ત્યાં શક્તિનો વાસ નથી. શિવ અને શક્તિથી જગતનું કલ્યાણ છે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. અને આ સંતોની હાજરી છે એટલે એક વાત કહું બાપુ, અહીંયા આપણે અમાસ ઉજવાય છે અને હવે તો પરગટ પીરાણું તો વર્ષો થયા છે, પણ હવે તો જળહળતી જ્યોતિનો પ્રકાશ નવખંડમાં નિહાળી રહ્યા છે. એટલે અહીંયા આપણે એક અમાસ એવી રાખીએ કે જે દંપતી અહીં સેવા કરવા આવે છે એમાં જે દંપતીને નકરી દીકરીઓ જ હોય એનું સાધુ સંતોને વિહળા નાથના ચરણમાં એ દંપતીનું જાહેરમાં સન્માન કરીને કહ્યું તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ આવી છે, તમારી નાથે વિહળા નાથની કૃપા છે. આ જરૂર છે. નકર અટાણે શું છે, બાબો જન્મે તો આખા ઘરને હને બદલો મને બાબુ આવ્યો, મને બાબુ, પણ હું છે બાબુ આવ્યો છે તો મેઢક પણ ગોઠવા નકર સિંદોર સોપડવો જોઈએ. એટલે સિંદોર સોપડવો જોઈએ એટલે કે હુરાપુરાની કે હનુમાનજીની ગણપતિની લાઈનમાં નહીં, હો માતાજીની લાઈનમાં નહીં, કુંવારે કંપની નોખી ચેનલ. અને એમાંય મને દુઃખ છે, ઘણા ઠેકડી કરે વાંઢો ઢાંઢો, એનું મને સતત હળાહળ દુઃખ છે. જે સંતાન બાકી રહી જાય છે એનો દોષ નથી, દોષ હું તમે બેઠેલા મા બાપનો છે. મેન તમે ભ્રૂણ હત્યાનું મહાન પાપ કરીને દીકરીને જન્મમાં ન દીધી, એના કારણે નિર્દોષ સંતાન પાપ ભોગવે છે. કરે કોક ભોગવે, બીજો આ ન્યાય ક્યાંનો હે ભાઈ? એટલે વિચારવાનું. પણ મારે પૈસા બેગ ન ખવાશે એટલે હું ભાઈ બેગ દુહા નાખવું પડે. મને મોઢાને ખંજોળ આવે છે. જો કે મને તાલ કાંઈ બતાલની કાંઈ ભાન નથી હો. જો બધા તમે સંગીતમાં જાણનારા છો, હું કાંઈ જાણતો, હું તો વિહળા નાથના શરણમાં શ્રદ્ધાથી જે મને ફાવે એવા રાગોડા તાણું છું. મને કંઈ સૂરનું જ્ઞાન. ઘણા કે અહીં સેટકો ને અહીં સેટકો,
એ તો તબલાવાળો હારો હતો, બારોટ એટલે પકડી રાખ્યો ને બેનજાવાળો હારો હતો, થાય હાથ ગીરો નકર કોંદાણી ક્યાંય જાત. એ વધારે ભી ન કરાય. હું દાંત કાઢો. આજે ભજનમાં આપણે બિરજુભાઈ છે, હું છું, બધા આમ 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 ટીપ મારી છે ને, એ અમે તમને મજા આવે એટલે મારી શકાય. આ ભક્તો થઈ ગયા એને એમ ન મારી હોય ટીપ. આ તો તમને કેમ સેટિંગ આવે છે એમ અમારે ગોઠવવાનું. આ સમાધિમાં બેઠા છે ને એ ભજન કરી ગયા છે. અમે તો ભજન કરી છીએ માપે અમારું ગોઠવીએ. હું મારી વાત કરું, બીજાની વાત નથી કરતો. વળી કાલે સવારે ફોન ન કરતા. અને આ સેવા કરે છે ને જે નીચે બેઠા છો ને તમે મહાન છો. સ્ટેજ માથે બેઠેલા ને તમે ઝીલો છો. તમારી મહાનતાના તમારા તળમાં હજારો વંદન અમારા છે. અમે વંદન કરી. તમે મહાન છો તો તમે ઘીરેનો પેટી ખોલી. ભલે ના છોકરીઓ ઘીરે પેટી ખોલે છે, તરત જ બેન બાપો છોકરીને બાપો માન બધા ના પડે, મને ઘરવાળી ના પડે. બીજુભાઈ ને હું આખી રાત વગાડી છે તો ટક 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 કિર્યા જ કરે, તું જ કિર્યા કરે. આપણે ઘીરે પછી રાખોડા ન તણાય. એ કે બસ વગાડજો ને પણ બારોટજી ઘીરે ટીકડી ટીકડી કરજો, તરત જ છોકરાની માં આવશે બારી. હવે બસ રાખો. અહીંયા આવ્યા તેદું ના સાંભળીએ છીએ. એ સર પર સડા જો ફૂલ સમન સે ગીર ગયા, ઇજ્જત ઉસકો મિલી જો વતન સે દૂર ગયા. આ બહુ વિચારવાની વાત છે. એટલે બધી આપણને ખબર છે વિહળાનાથની. રામદેવજી અહીંયા આવવાનું કારણ છે. રણુજાનો રામ સમાધિ લીધી બધા જાણે છે. ટૂંકમાં વાત કરું, બધાને ખબર છે. તો અમે રિપીટ કર્યા કરીશ. પણ હોનું છે ને એને કોઈ દી કાટ લાગતો નથી. આ સત શબ્દ છે ને કોઈ દી કાટ લાગતો નથી. હજારો વર્ષ સુધી આ ભજન થતા આવે છે ને, હજારો વર્ષ ભજન થાય. ભજન ને સત વાણીને સંતની વાણીને કોઈ દી કાટ નહીં લાગે. બાકી કેટલાય ગીત આવ્યા ને ગયા, વરહદી એની આવડતા હોય. જ્યાં સુધી આ સૂરજને સાંજ રહે ત્યાં સુધી આ પાળિયાદની ધરતીને તો વંદન છે. એમાં બેઠેલા ઠાકરને હજારો વંદન એ રહેવાનું છે. પેલા તો આ પાળિયાદની ધરતીને હજારો વંદન સાથે અહીંયા જેટલાને જન્મ લીધો હોય એને પણ મનસુખ વસોયાના હજારો વંદન છે કે આ પવિત્ર ધામમાં તમારો જન્મ થયો છે. અમારે આવવું પડે છે. અને તમે તો આઈને જન્મો એટલે સમજવાનું કે તમારા અમારા કરતાં અનેક ઘણા ઊંચા ભાગ હોય કે જ્યાં ઠાકર બિરાજે ત્યાં તમને જન્મ મળે. આથી મોટા ભાગ ક્યાં હોઈ શકે? આ વિચારવાનો મુદ્દો છે. કોઈ મુંબઈથી આવે, કોઈ વડોદરાથી આવે, કોઈ દેશ વિદેશથી આવે, પણ જે આ ધરતીમાં જન્માય એને કેટલા ભાગશાળી કહેવાય. પછી કોઈ ગરીબ હોય, તવંગર હોય એ નથી જોવાનું. એટલે ભાઈ પૈસા ઘણા પાસે દાટીને મરી જાય, નીકળી જાય, ફૂક બાંધો એટલે પણ નીકળી જાય. એમાં હું હે કરે, સાચી વાત કરું. પૈસા જ ઘણા પાસે છે. અહીં કાલ અમાસ છે 60-70 હજાર બાપાના ભક્તજનો પ્રસાદ પ્રેમથી લે. 60-70 હજાર લાખ સુધી આપણે અહીં પ્રસાદ લે છે. લાખ માણસ સુધી એ વ્યવસ્થા કોણ ગોઠવતું હોય છે? કોને કોણ કહેતું હોય છે કે જા સેવા કરવા? મને તમને કોણ કહેતું હોય છે કે જા પાળિયાદ કાલે અમાસ છે? અહીંયા સેવા કરનારા તમામ વહાલા સ્વજનો, બહેનો, ભાઈઓને પણ હજારો વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો. તમે તમારું આ ધર્મનું ભાથું બાંધી રહ્યા છો. આ જેવી તેવી વાત નથી. 2 જણા નોકરી કરતા હોય ને, એક રોટલા વણે એક છે ને શા બનાવે, એમ છે ના પીરે. આ બહુ મોટી વાત છે. આગળ વાત કરું તો વાત એવી છે, મારે જે વાત કરવી છે 2-3 વાત કરવી છે. સમાધિ લીધી રામદેવજીએ. હરભુજીને કીધું તું હું તમને મળ્યા વિના નહીં જાઉં. આ સમાધિ લેવા ગઈ રણુદાની માલિકો આમ હોબો પડી ગયો. વાત તો લાંબી, મારે ટૂંકમાં વાત કરવી છે. આ તો છે લબર ખેંચું લાંબુ થાય, મૂકું ભેગું થાય. હવા લઈ આમ ન માયલા કરે, પણ માપમાં રખાય. મનસુખ મારું નામ મનસુખ છે એટલે વાલા કોઈ ન એવું વિચારતા. હું મને કહું છું, તમને કોઈ નથી કહેતો. હો ભાઈ, પાણી પી લે બેટા મનસુખ. એમાં એનો હું જવાબ દઉં હમણાં, તમને અનુભવ થાય.
અહીં પાણી જ છે. એમાં મારો કહેવાનો હેતુ છે, પ્રથમ પહેલા માણસ પોતાને ગોતવા મળે ને તો બીજાના દોષ ગોતતો બંધ થઈ જાય. બીજાના દોષ જોવા કરતાં આપણા ભીતરના દોષ તપાસવાની જરૂર છે. મારામાં કેટલી કાળપ છે, મારામાં કેટલી ઈર્ષા છે, મારી દ્રષ્ટિમાં કેટલી કુદૃષ્ટિ છે, મારા વિચારમાં કેટલો વિકાર છે. આપણી ભીતરની ભૂલ ગોતતા જાઉં ને તો આપણને દુનિયા હાવ હળવી ફૂલ લાગશે. તમે જોજો, તમારી કે મારી કોઈ ઈર્ષા કરનારા હોય ને, તમારી કાંઈ ઊંચાઈ હોય ને, એટલે તરત શું કહે ખબર, આપણાથી 10 વર્ષ નાનો હોય અને એને તમે ગમતા નો, હું ગમતો નો, તો શું કહે ખબર, એની અમે 60 જાણીએ. પણ મારાથી 10 વર્ષ નાનો છો, તું 60માં કઈ આવ્યો? માણાને બોલવાની ભાન નથી. કહેવાનું માણા, સંતો શું કહે છે, માણા થા માણા. ને કે માણસ છે, આપણે કાંઈ માણા નથી. માણાનું શરીર છે, માણસાઈના ગુણ ઘટે એટલે સંતોને કહેવું પડ્યું માણા થા માણા. અહીં જે મારે પ્રસંગ કેવો છે, હરભુજી ને 3જા દિવસે બનાવીનો ખબર પડી કે રામદેવે સમાધિ લીધી છે, એમ વાત સાંભળી છે કે પણ મને ખીતાવીના જાય નહીં, વસને બંધાયેલા છે. પોતે ઘોડી લઈને આવે છે, ત્યાં તો રામદેવજી હામાં ઘોડો લઈને સીમાડે. એલા ભાઈ તમને કહું, સીમાડે સીમાડે ભેગા થયા કે આ મેં સાંભળ્યું ખોટું. રામદેવજીને પાછા ભેટ્યા, ભેટી પીડ્યા. તમને કહું તો એ ભેટવામાં એક ખૂબી છો, તમે કોઈને રામ રામ કરો ને, આંગળા અડેક નો અડે, રામ એમ આમ આમ આંગળા અડ્યા નો અડ્યા આપણા હાથમાં લઈ લે તો સમજવાનું આ પાણી પાય સાનો પાય. અને આમ ધ્રુતા ધ્રુતરા બે આંગળા આમ ધ્રુતા ધ્રુતા અડે, રામ રામ લાંબુ કરે સમજવાનું સા પાસે પણ 20 નો દૂધ થોડું પાણી જાજુ. અને આમ આઈડિકા બોલે, આમ કકડાટી બોલે તો તમારું જમાડશે, રોકશે કોણ? ભૈલું બાપુ. અમારે કરવરાજભાઈની, ગઢવીભાઈની ખૂબ સેવા છે. એટલે આમ 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 આપણે રામ રામ કરતા જ ખબર પડી જાય, રોકાવું અને કેલે રામ આમ કરે, નેથી પાછો પડી જાય. આગળ વાત કરું તો વાત તો 4 મિલે 64 ખીલે 20 મળે, કર જોડ મળે ખરા હેતથી ખડે 7 કરોડ. બેના બે આંખું ભેગી થાય, 4 મિલે 64 ખીલે 32 દાંત ખીલવા મળે, ખડિયાની કોહમ તણ મને તૂટવા. અને 10 આંગળા બેના ભેગા થાય, 20 આંગળા ભેગા થાય, હાડકાની કકડાટી બોલવા મળે ખરા પ્રેમથી ખડે 7 કરોડ. 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ જાય. પણ અહીંયા જે હું વાત કરતો હતો, મારે ઘણી બધી વાત કરવી. હરભુજી ભેટ્યા, અમલ કટોરો દીધા, 2-3 મુદ્દા જે હતા દીધા કે તમે જાઓ, હમણાં હું આવું છું. કે પણ તમે સમાધિ લીધી કે એ બધી વાતો હોય, તમે હવે હરભુજી સમજ દીધું. હરભુજી જ્યાં પોતે ઘોડામાં થયેલા હોય, તમને કહું, રામદેવજી તો વૈયા ગયા, ઘોડામાંથી હાલ્યા આવે રણુજામાં, અને આમ ડાયરો બેઠેલો સુનમોન, અને ઘોડામાંથી હરભુજી હાલ્યા આવે. બધા મીના કહેવાય આને શરમ છે, રામદેવજીએ સમાધિ લીધી અને ઘોડામાંથી હાલ્યો. હરભુજી કે સુનકાર કેમ થઈ ગયો? એઠા ઉતરીને કીધું કે રામદેવજી તો 3 દિવસે સમાધિ લીધી, કે મને કીધા વિના જાય નહીં એમ કહેતું તું, અને મને મળ્યા કે ન મળ્યા હોય કે જો આ 3 નિશાની પવન પાવડીના અમલ કટોરો દીધા.